દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદારને આદરપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને અમુક તેમની માંગોના અનુસંધાને નારાની સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને વધારાની કામગીરી જેવી ઓનલાઈન કામગીરી, પોષણ ટ્રેક્ટર કામગીરી કરવા માટે હલકી ગુણવત્તાનો મોબાઈલ આપવામાં આવ્યો અને બીએલઓની કામગીરી જેવી કે વધારાના કામગીરી બંધ કરવા, જિલ્લા કક્ષાએથી ચાલુ કરેલી એપમાં ફોટા અપલોડ થતા નથી, નેટવર્કનો પ્રોબ્લેમ, ઓફલાઈન અને ઓનલાઈનમાંથી એક કામગીરી કરવા તેમજ 10,000ના પગારમાં 70,000ના પગારદાર કરતાં વધારે કામગીરી જેવા મુદ્દા અને લઘુત્તમ વેતન આપવામાં આવે છે તો કાયમી કરવામાં આવે તેવી અનેક માંગો સાથે આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં હાજર રહી સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એક દિવસ પૂરતી કામગીરીથી અળગા રહી ચીમકી ઉચ્ચારી અને કોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની તરફેણ ચુકાદો આપ્યો છતાં સરકાર દ્વારા અમલ ન કરાતા ભારે વિરોધ દર્શાવ્યો। આવેદનપત્ર આપ્યા પછી ધ્યાન દોરવામાં આવે તો ધરણા પ્રદર્શન કરવાની બાહેંધરી આપી અને સરકાર ઊંઘમાંથી જાગે અને અમારી માંગ સ્વીકારે તેવી પણ માંગ ઉઠવા પામી।